નમસ્કાર, એજ્યુસફર તરફથી આપનું સ્વાગત છે. એક્સેલ વિડીયો 5. એક્સેલ વિડીયો 5માં એક્સેલમાં ઓટોફિલ કેવી રીતે આવવો જોઈએ તેનો એક વિડીયો. આપણે ઘણી વખત કોઈ વિગત લખવાની જરૂર પડે ત્યારે ક્રમની જરૂર પડતી હોય છે. તો ક્રમમાં ઓટોફિલ કેવી રીતે? તો અહીં 1 લખેલો છે, 2 હું અહીં ટાઈપ કરું છું. હવે આ બંનેને સિલેક્ટ કરું છું. ત્યારબાદ નીચે ખૂણામાં માઉસ લઈ જઈ ને આ નાના પ્લસ જેવી નિશાની આવી જાય, આ નહીં પણ આ. ત્યારબાદ એને માઉસની પહેલી આંગળીથી ખેંચવાનું છે. આ રીતે માનો કે 10 ક્રમ જોઈએ છે તો 10 આવે એટલે છોડી દઉં છું એટલે 10 લખાઈ જશે. એ મારે કોઈ પણ અંક જોઈએ છે, રકમ જોઈએ છે તો અહીં 200 લખું છું. ત્યારબાદ આને હું એ જ રીતે સિલેક્ટ કરીને ખેંચીશ તો આ ઓટોમેટિક લખાઈ જશે. હવે મારે એકી સંખ્યામાં અંક જોઈએ છે તો અહીં હું 3 ટાઈપ કરું છું. આ રીતે સિલેક્ટ કરી આવી નિશાની આવી જાય પછી ખેંચીશ એટલે તમે જુઓ એકી સંખ્યા લખાઈ ગઈ છે. ત્યારબાદ મારે બેકી સંખ્યામાં જોઈએ છે તો અહીં 4 ટાઈપ કરું છું. આ રીતે કરું છું તો જુઓ આ 4 આ રીતે બેકી સંખ્યા લખાઈ ગઈ છે. હવે મારે વારના નામ જોઈએ છે, મારે ટૂંકમાં જોઈએ છે. હું વારનું નામ અહીં ટાઈપ કરું છું, પછી અહીં બાજુમાં ગમે ત્યાં ક્લિક કરું છું. હવે આટલું સિલેક્ટ કરીને ખેંચીશ એટલે બધા વારના નામ ક્રમ વાઇઝ લખાઈ જશે. ત્યારબાદ મહિનાના તો મહિનો અહીં હું ટૂંકમાં લખું છું, સિલેક્ટ કરું છું. આ રીતે ખેંચીશ એટલે મહિનાના નામ પણ લખાઈ જશે. હવે તારીખ લખું છું 1-3-15. હવે આ તારીખને પણ આ રીતે ઓટોફિલ કરી શકાય. હવે મારે તારીખ બીજી રીતે જોઈએ છે તો અહીં તારીખ ટાઈપ કરું છું 1-3-15. પણ મારે અહીં વચ્ચે જે 3 છે એની જગ્યાએ મહિનો જોઈએ છે તો એના માટે અહીં જે ઉપર હોમ ટેબની અંદર આ બધા જે આવે છે ત્યાં ડેટમાં બાજુમાં નીચે એક નાનો એરો છે ત્યાં જાઓ. મોર નંબર ફોર્મેટમાં જઈ અને અહીં જો તારીખનું આપ્યું છે આ રીતે ઓકે આપું છું એટલે જો 1 માર્ચ 15 આવી ગયું છે. હવે આ રીતે એને પણ હું માઉસ વડે ખેંચીશ સહેજ મોટું, તો આ લખાઈ ગયું છે. હવે મારે વર્ષ લખવા છે તો 2001 2002 આટલું લખ્યા પછી આ બંને સિલેક્ટ કરું છું અને ખેંચું છું તો આ વર્ષ પણ લખાઈ ગયું છે. મેં બધી જ માહિતી ઊભી લખી છે અને આ માહિતીને મારે આડી જોઈએ છે તો આડી પણ લખી શકું છું. દાખલા તરીકે 1 2 બંનેને સિલેક્ટ કરી અને આડું ખેંચીશ તો જો આડું પણ લખાઈ જશે. મારે અહીં વારના નામ જોઈએ છે, અહીં વારના નામ હું પૂરા લખું છું તો અહીં હું સિલેક્ટ કરીને આ રીતે ખેંચીશ એટલે વારના નામ પણ લખાઈ જશે. એ જ રીતે મહિના પણ લખી શકાય, ખેંચું છું. એ જ રીતે તારીખ પણ આવી જશે. એ જ રીતે આ તારીખને પણ કોપી કરીને અહીં મૂકું છું. એ જ રીતે આ વર્ષને પણ આવી રીતે હું આડું લઈ શકું છું. આપણે કંઈ પણ લખતા હોઈએ છીએ ત્યારે આવી રીતે જરૂર પડતી હોય છે તો આ ઓટોફિલ આપને ખૂબ કામ લાગશે. આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. આપનો ખૂબ ખૂબ આભાર. જો આપને વિડીયો ગમ્યો હોય અને આવા વધારે નવા અપડેટ આપ મેળવવા માંગતા હો તો પ્લે સ્ટોરમાં જઈ એજ્યુસફર લખી સર્ચ કરો. આ એપ્લિકેશન ઉપર નવા અપડેટ આપતા રહીશું અને હા, આપને એપ્લિકેશન ગમે તો અમને 5 સ્ટાર પણ આપવા વિનંતી છે.